નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે જીપીએસસી માટે ખૂબ જ મહત્વના પ્રશ્નો જે છે એના આપણે સોલ્યુશન અને સાથે સાથે કેટલાક ફેક્ટ જે છે એ પણ જોવાના છે. આમાંથી અગાઉની એક્ઝામમાં પૂછાયેલા એટલે કે 2017થી લઈને 2020 સુધીની એક્ઝામ જે છે એના ક્વેશ્ચન પણ લીધેલા છે. સાથે સાથે બીજા કેટલાક આઈએમપી પ્રશ્નો જે છે એ પણ અહીંયા લીધેલા છે. તો આવા ક્વેશ્ચન આપણને ખ્યાલ જ છે કે બંધારણ જે છે એ આપણે ઘણી વખત વાંચ્યું હશે. તમે લક્ષ્મીકાંત વાંચતા હોય, યુવા પબ્લિકેશન વાંચતા હોય, પણ હજી પણ આપણે બંધારણના ક્વેશ્ચન જે છે એના આન્સરમાં ક્યાંક ને ક્યાંક ભૂલ પડે છે. તો આપણે પ્રશ્નોને જવાબ જે છે એના દ્વારા જ આપણે આ સોલ્યુશન કરી શકીએ અથવા તો આપણા મહત્તમ પ્રશ્નો જે છે એ જીપીએસસીમાં સાચા પડે એવો પ્રયત્ન આપણે કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે ભાગ 1, જેમાં અમુક પ્રશ્નો જે છે એ લીધેલા છે. આમાંથી જીપીએસસીની અગાઉની એક્ઝામમાં પણ પૂછાયેલા છે અને બીજા અન્ય પ્રશ્નો પણ છે. શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન જે છે એ મોકલવામાં આવે તો અહીંયા આપણને અલગ અલગ વિકલ્પ આપ્યા છે કે જેમાં સર્વોચ્ચ અદાલત જે છે તેને ફરજિયાત આનો આન્સર જે છે એ આપવો પડે છે. બીજો વિકલ્પ છે એમાં આવા પ્રશ્નોનો જવાબ જે છે એ રાષ્ટ્રપતિને પરત મોકલી શકે એટલે કે ન પણ મોકલી શકે. સાથે સાથે અહીંયા ત્રીજો વિકલ્પ છે કે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે છે અને સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે ગૃહની સંયુક્ત બેઠક બોલાવે છે. તો અનુચ્છેદ 143 જે છે એમાં સર્વોચ્ચ અદાલત જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. આ રાષ્ટ્રપતિ જે છે એ પોતે સલાહ માનવા બંધાયેલ પણ નથી અને સર્વોચ્ચ અદાલત જે છે એ પણ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે બંધાયેલ નથી. તો આપણો અહીંયા જવાબ જે છે એ શું આવે છે? તો સર્વોચ્ચ અદાલત જે છે એ આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલવા માટે બંધાયેલ નથી. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, જેને આપણે CAG કોમ્પ્ટ્રોલ એન્ડ ઓડિટર જનરલ CAG તરીકે ઓળખીએ છીએ. તો એને પદ પરથી કેવી રીતે દૂર કરી શકાય? અહીંયા આપણને 4 વિકલ્પ આપ્યા છે. એમાં સર્વોચ્ચ અદાલતના હુકમથી, રાષ્ટ્રપતિના હુકમથી, મહાભિયોગ દ્વારા અને વહીવટી હુકમથી. તો અહીંયા એનો સાચો આન્સર જે છે એ આવે છે મહાભિયોગ દ્વારા. હવે આમ જોવા જઈએ ને તો રાષ્ટ્રપતિ જે છે ને એના માટે જ મહાભિયોગ પ્રક્રિયા જે છે એનો ઉલ્લેખ કરેલો છે. બાકી ઘણી બધી જગ્યાએ એવું લખ્યું છે કે મહાભિયોગ જેવી પ્રક્રિયા. તો મહાભિયોગ જેવી પ્રક્રિયા જે છે એ ઘણા બધા હજી પણ પદાધિકારીઓ જે છે એને કાઢવા માટેની આ મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. તો એમાં CAG જે છે એનો પણ સમાવેશ થઈ જાય. થોડાક ફેક્ટની જો આપણે વાત કરીએ તો CAG જે છે એના પદની જોગવાઈ જે છે એ અનુચ્છેદ 148માં કરેલી છે. સાથે સાથે તેની ફરજો અને એની સત્તા જે છે એ અનુચ્છેદ 149માં 150માં CAG જે છે એને રાજ્યોના હિસાબોના નમૂના જે છે એ દર્શાવેલા છે. પણ મોસ્ટ IMP CAG માટેનો અનુચ્છેદ હોય તો એ અનુચ્છેદ 151 છે કે જેમાં કેગ જે છે એ પોતાનો રિપોર્ટ જે છે એ કોના સમક્ષ રજૂ કરે છે? તો રાષ્ટ્રપતિ સમક્ષ તે પોતાનો રિપોર્ટ જે છે એ રજૂ કરે છે. અને આ રાષ્ટ્રપતિ જે છે એ કેગનો રિપોર્ટ કોના સમક્ષ રજૂ કરે છે? સંસદ સમક્ષ રજૂ કરે છે. તો આવા કેટલાક ફેક્ટ જે છે એના ઉપરથી પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે સાથે સાથે આપણે આ દરેકે દરેક ચર્ચા પણ કરવાની છે. એના પછી વાત કરીએ એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે ફક્ત સર્વોચ્ચ અદાલતમાં, સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતમાં, પછી સેશન્સ કોર્ટ ઉપરના દરજ્જાની અદાલતમાં અને ભારતના પ્રદેશની તમામ અદાલતમાં. તો એટર્ની જનરલ જે છે એના માટેનો અનુચ્છેદ જે છે એ કયો આવે છે? અનુચ્છેદ 76. અહીંયા એટર્ની જનરલ જે છે એ ભારત સરકાર તરફથી કેસ જે છે એ લડે છે. તો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ અદાલતમાં આ એટર્ની જનરલ જે છે
એ પોતાની ફરજ બજાવી શકે છે અથવા તો સરકાર તરફથી કેસ જે છે એ લડી શકે છે. માટે તમારો આન્સર જે છે એ થઈ જશે ડી. સાથે સાથે થોડીક ચર્ચા કરીએ તો અનુચ્છેદ 76માં એટર્ની જનરલ જે છે એની જોગવાઈ છે તથા અનુચ્છેદ 88માં એટર્ની જનરલ જે છે એના અધિકારો આપેલા છે. સાથે સાથે એનો કાર્યકાળ જે છે એ કાર્યકાળ કોના દ્વારા નક્કી થાય છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા. એટલે કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી આ કેગ જે છે એનો કાર્યકાળ ચાલુ રહે છે. સાથે સાથે એક ફેક્ટ આપણે એ પણ યાદ રાખવાનું છે કે એટર્ની જનરલ જે છે એના નિમણૂક માટેની કોઈ ન્યૂનતમ કે મહત્તમ ઉંમર જે છે એ લાગુ પાડેલી નથી. એટલે કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ જે છે એ એટર્ની જનરલ બનાવી શકાય છે તથા તેની નિવૃત્તિની ઉંમર પણ નક્કી કરેલ નથી. કેટલાક પદ એવા છે જેમ કે સુપ્રીમ કોર્ટ આપણે લઈએ તો સુપ્રીમ કોર્ટ જે છે એના મુખ્ય જજ જે છે એની મહત્તમ ઉંમર કેટલી છે તો આપણે યાદ રાખવાનું છે 65 વર્ષ. અન્ય જજ જે છે એની મહત્તમ ઉંમર કેટલી થઈ જાય એટલે તે નિવૃત્ત થઈ જાય છે તો એના માટે યાદ રાખવાનું 62. પછી તો કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, આ બધા પદ એવા છે કે જેમાં ન્યૂનતમ ઉંમર જે છે એ નક્કી કરેલી છે, મહત્તમ ઉંમર જે છે એ નક્કી કરેલી નથી. તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ એની ન્યૂનતમ ઉંમર જે છે એ 35 વર્ષ નક્કી કરેલી છે. પણ જે એટર્ની જનરલ છે એની ન્યૂનતમ અને મહત્તમ ઉંમર જે છે એ નક્કી કરેલી નથી. તો આ આપણે યાદ રાખવાનું. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાજ્યપાલ સામે મહાભિયોગ અંગેની શી જોગવાઈ છે. તો એમાં અહીંયા આપણને અલગ વિકલ્પ આપ્યા છે. એમાં ગૃહના 2/3 સભ્યો જે છે એના કરતાં ઓછી ન હોય તેવી બહુમતીથી, 1/2 કરતાં ઓછા ન હોય તેવી બહુમતીથી ઠરાવ પસાર કરીને રાજ્યપાલને દૂર કરી શકાય. ગૃહની સાદી બહુમતીથી અને રાજ્યપાલ સામે મહાભિયોગ અંગેની કોઈ જોગવાઈ નથી. તો આપણને ખ્યાલ હોય તો રાજ્યપાલ જે છે એનો કાર્યકાળ આમ જોવા જઈએ તો 5 વર્ષનો હોય છે, પણ રાષ્ટ્રપતિ જે છે એની મરજી હોય ત્યાં સુધી રાજ્યપાલ જે છે એ કાર્ય કરે છે. આમ જોવા જાય તો કેન્દ્રમાં જેની સરકાર હોય એ પોતે જ્યાં સુધી તેનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એના રાજ્યપાલ જે છે એ અલગ અલગ રાજ્યમાં મૂકે છે. તો આ રાજ્યપાલ જે છે એના સામે મહાભિયોગ જેવી કોઈ જોગવાઈ છે નહીં. તો અહીંયા આપણો જવાબ આવી જશે ડી. સાથે સાથે આપણે હાલના ગુજરાતના રાજ્યપાલની જો વાત કરીએ તો એ છે આચાર્ય દેવવ્રત. ત્યારબાદ વાત કરીએ આપણે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરો જે છે એની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની જે સમિતિ છે એના અધ્યક્ષ કોણ હોય છે. તો અહીંયા આ જે સમિતિ છે એના અધ્યક્ષ માટે આપણને વિકલ્પ આપ્યા છે પ્રધાનમંત્રી, લોકસભાના વિરોધ પક્ષના નેતા, કાયદા મંત્રી અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ગુજરાતના જે હાલના મુખ્ય માહિતી કમિશનર જે છે એ છે OP કોહલી. તથા ભારતના જો આપણે મુખ્ય માહિતી કમિશનરની વાત કરીએ ને તો એ 2020માં જ નિમણૂક થયેલા છે, એટલે આપણા માટે IMP બની રહે. એ છે બિલમ જુલ્કા. આ જે છે એ ભારત માટેના મુખ્ય માહિતી કમિશનર જે છે એ છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ સમિતિના અધ્યક્ષનો જવાબ શું આવશે તો એમાં આવશે પ્રધાનમંત્રી. એના પછી આપણે વાત કરીએ તો નાણાં પંચ જે છે એમાં કેટલા સભ્યો હોય છે. તો અહીંયા આપણને અધ્યક્ષ અને 6 સભ્યો, ત્યારબાદ અધ્યક્ષ અને 4 સભ્યો, અધ્યક્ષ, નાણામંત્રી, નાણાં સચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે 4 સભ્યો જે છે એની વાત કરેલી છે. અને ચોથા વિકલ્પમાં આપણને અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર. તો નાણાં પંચ જે છે એના માટે આપણને થોડી ઘણો ખ્યાલ હોય તો અનુચ્છેદ 280 જે છે એમાં નાણાં પંચની જોગવાઈ કરેલી છે. હાલ જે નાણાં પંચ ચાલે છે એ 15મું નાણાં પંચ જે છે એ ચાલે છે, જેના અધ્યક્ષ કોણ છે તો નંદકિશોર સિંહ જે છે એ નાણાં પંચના અધ્યક્ષ છે, જેને આપણે NK સિંહ તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ જે છે એ પણ આપણે યાદ રાખવા રહ્યા, જે છે KC નિયોગી. તો આવા ફેક્ટ જે ક્વેશ્ચન જે છે એ પણ આપણે સાથે સાથે યાદ રાખતા જઈશું. તો નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે?
એક અધ્યક્ષ અને 4 અન્ય સભ્યો એવી રીતે નાણાં પંચ જે છે એમાં સભ્યો હોય છે. ત્યારબાદ વાત કરીએ મફત અને કાનૂની સહાય જે છે એનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે અથવા તો કઈ બાબતમાં કરવામાં આવેલો છે. આપણને ખ્યાલ છે કે મૂળભૂત અધિકારો જે છે એ અનુચ્છેદ 12થી લઈને અનુચ્છેદ 35 સુધી છે. પછી તો કે મૂળભૂત ફરજો છે, માર્ગદર્શક સિદ્ધાંતો અને સંઘના ન્યાયતંત્ર. મૂળભૂત ફરજો જે છે એના માટે અનુચ્છેદ 51 એ આપેલો છે. માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એમાં અનુચ્છેદ 36થી લઈને અનુચ્છેદ 51 સુધીનો સમાવેશ થાય છે. તો આમાંથી આપણને મફત કાનૂની સહાય જે છે એનો જો તમને અનુચ્છેદ યાદ હોય તો તમને ખ્યાલ આવી જાય કે એનો કેમાં સમાવેશ થાય છે. મફત કાનૂની સહાય જે છે એનો અનુચ્છેદ જે છે એ આવે છે અનુચ્છેદ 39A, જેમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય જે છે એનો ઉલ્લેખ કરેલો છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું થઈ જશે? માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ મફત કાનૂની સહાયનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં કયા મહિલા ખેલાડીને રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવ્યા હતા. અહીંયા આપણે હવે તો જે રાજ્યસભા જે છે એમાં નિમણૂક પ્રક્રિયા છે એમાં પહેલાં તો એવો જ ઉલ્લેખ કરેલો હતો કે કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાનમાં જોડાયેલા વ્યક્તિ જે છે એ જ રાજ્યસભામાં નિમણૂક થશે. પણ સચિન તેંડુલકર જે છે એ એક એક્ઝામ્પલ એવું છે કે જેમાં ખેલાડીઓ જે છે એ ખેલાડીઓને પણ આ રાજ્યસભામાં સભ્યપદ આપવામાં આવે છે. સચિન તેંડુલકર જે છે એનો કાર્યકાળ 2012થી લઈને 2018 સુધીનો હતો. તો અહીંયા જે મહિલા ખેલાડીને નિમણૂક કરેલો છે એમાં આવશે મેરી કોમ. અહીંયા આપણને 4 વિકલ્પ આપ્યા છે, એમાં તમારો જવાબ જે છે એ શું આવશે? મેરી કોમ. એને 2016માં નિમણૂક કરેલ છે. તો આપણને ખ્યાલ જ છે કે રાજ્યસભામાં જે વ્યક્તિ નિમણૂક થતા હોય એનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો. પછી આ કાર્યકાળ જે છે 6 વર્ષ બાદ ફરી પાછા ચૂંટાઈ શકે છે, પણ ફિક્સ કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો. તો 2016થી લઈને 2022 સુધી આ મેરી કોમ જે છે એનો કાર્યકાળ રહેશે. ત્યારબાદ નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ એક બંધારણનો ભાગ છે એવું કહ્યું હતું? આવો ક્વેશ્ચન જે છે પણ અગાઉની એક્ઝામમાં પૂછાયેલો છે. જેમાં અહીંયા આપણને કીધું છે પહેલો બેરુબારી યુનિયન, પછી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય જે છે એનો કેસ હતો એ, અને LIC ઓફ ઇન્ડિયા. આ 3 વિકલ્પમાંથી બંધારણ જે છે એ આમુખનો ભાગ છે એવું કયા યુનિયન અથવા તો કયા સુધારામાં કહેલું હતું, કયા કેસમાં કહેલું હતું? અહીંયા વિકલ્પ આપ્યા છે 1 અને 2, ફક્ત 2 ને 3, 1 અને 3 ને ઉપરના તમામ. તો અહીંયા જે બેરુબારી કેસ છે એ બેરુબારી કેસમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી, એટલે આપણો જવાબ જે છે એ બેરુબારી કેસ આવશે નહીં. જ્યારે કેશવાનંદ ભારતી અને LIC ઓફ ઇન્ડિયા જે છે એમાં આ કેસ જે છે અથવા તો આમુખ જે છે એ બંધારણનો ભાગ તરીકે જણાવ્યું હતું. સાથે સાથે આમુખને લઈને કેટલાક કેસની જો ચર્ચા કરીએ તો ગોલકનાથ વિરુદ્ધ પંજાબ કેસ જે છે એમાં એવી ચર્ચા કરેલી હતી કે પ્રસ્તાવના જે છે એ બંધારણની મૂળ આત્મા છે. આમુખ અથવા તો પ્રસ્તાવના જે છે એ બંધારણની મૂળ આત્મા છે અને અપરિવર્તનીય છે. તો આવી ફેક્ટ જે છે એ પણ જો આપણે સાથે યાદ રાખીએ અને ક્યારેક પૂછાય તો એ આપણને કામ લાગે. ત્યારબાદ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાનનો જે કેસ છે એમાં દર્શાવેલું છે કે પ્રસ્તાવના એ બંધારણની વિશેષતાનો નિચોડ છે તથા બંધારણના નિર્માતાઓ જે છે એને વિશેષ મહત્વ એટલે કે પ્રસ્તાવનાને વિશેષ મહત્વ આપેલ છે. તો આવા કેટલાક ફેક્ટ વાક્યો જે છે એ પણ આપણે સાથે સાથે યાદ રાખવાના. ત્યારબાદ વાત કરીએ આપણે નીચેના પૈકી કોઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલ જે છે કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલ જે છે એની રચના કરવામાં આવે છે? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે એમાં બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો કરીને, ત્યારબાદ અનુચ્છેદ 279A માં સુધારો કરીને, ત્યારબાદ બંધારણના નવા અનુચ્છેદ 124A નો ઉમેરો કરીને અને ઉપરોક્ત તમામ. તો
બંધારણનો અનુચ્છેદ જે છે એ 124 તો સુપ્રીમ કોર્ટને લગતો વળગતો છે. ત્યારબાદ પહેલી અનુસૂચિમાં પણ એનો સમાવેશ નથી થતો, તો આપણો જવાબ શું આવશે? અનુચ્છેદ 279 એમાં સુધારો કરીને આ જીએસટી કાઉન્સિલ જે છે એની જોગવાઈ કરેલી છે. જીએસટી કાઉન્સિલ જે છે એ કોના અંતર્ગત આવે છે? તો નાણાં મંત્રાલય જે છે એના અંતર્ગત આવે છે, તથા તેના અધ્યક્ષ જે છે એ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો નાણામંત્રી હોય છે. હાલ નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારમન. એ તેમના નાણામંત્રી છે, એટલે તે હોદ્દાની રૂહે આના અધ્યક્ષ બની જશે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? અનુચ્છેદ 279 એમાં સુધારો કરીને. ત્યારબાદ વાત કરીએ આપણે કે કોલેજિયમ સિસ્ટમ અંગતે નીચેનામાંથી કયા વિધાનો જે છે એ ખરા છે? અહીંયા આપણે ખરા જે છે એના ઉપર રાઉન્ડ કરી લઈએ છીએ. આ પ્રથામાં સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 4 વરિષ્ઠ ન્યાયાધીશ જે છે એની ફોરમ ન્યાયાધીશોની નિમણૂક અને બદલીની ભલામણ કરે છે. તો આ વિધાન જે છે એ સાચું છે કે કોઈ ન્યાયાધીશ જે છે એની નિમણૂક કરવી હોય તો આ નિમણૂક જે છે એ કોના દ્વારા થશે? તો રાષ્ટ્રપતિ દ્વારા થશે. પણ એની સલાહ જે છે એના માટે આ 1+4 એવી રીતે એક ફોરમ બનાવવામાં આવે છે અને એના દ્વારા સલાહ આપવામાં આવે છે. પણ સાથે સાથે શું યાદ રાખવાનું કે આમાંથી 2 વ્યક્તિ જે છે એ જો આ સલાહ અથવા તો કોઈ વ્યક્તિ જે છે એની નિમણૂક માટે ના પાડી દેશે તો આ સલાહ જે છે એ રાષ્ટ્રપતિને અપાતી નથી. એટલે એની જગ્યાએ અન્ય વ્યક્તિ જે છે એની નિમણૂકની સલાહ મોકલવામાં આવે છે. તો આ વિધાન જે છે એ સાચું છે. કોલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 124માં કરવામાં આવેલો છે. આમ જોવા જઈએ તો આ બાબત સાચી છે, પણ સાથે સાથે એમ પણ યાદ રાખવાનું કે 124 એની પેટા કલમ 2 જે છે એમાં આનો ઉલ્લેખ કરેલો છે. માટે અહીંયા આપણો આન્સર જે છે એ બી ખોટો પડશે. ત્યારબાદ નેશનલ જ્યુડિશરી અપોઇન્ટમેન્ટ કમિશનર NJAC દ્વારા કોલેજિયમ સિસ્ટમ જે છે એનું સ્થાન લેવાનો પ્રયત્ન થયેલો છે. તો આ બાબત જે છે એ સાચી છે. માટે આપણો જવાબ જે છે એ કયો આવશે? અહીંયા A અને C જે છે એ આપણો જવાબ આવશે. એટલે કે ફક્ત 1 અને 3 જે છે એ સાચા થશે. ત્યારબાદ વાત કરીએ આપણે નીચેના પૈકી કયું વિધાન જીએસટી કાઉન્સિલ બાબતે સાચું છે? વડાપ્રધાન જે છે એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય તો હમણાં જ આપણે ચર્ચા કરી કે જીએસટી કાઉન્સિલ જે છે એના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો કે નાણામંત્રી હોય છે. તો નિર્મલા સીતારમન જે છે એ હાલ એના અધ્યક્ષ છે. તો આ વિધાન જે છે એ ખોટું થઈ જશે. ત્યારબાદ જીએસટી કાઉન્સિલ જે છે એ કેન્દ્ર તેમજ રાજ્ય બંનેને ભલામણ કરશે. તો આ વિધાન જે છે એ સાચું છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેને ભલામણ કરે છે. તો આપણો જવાબ જે છે એ અહીં આવી જશે બી. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો જે છે એ કયા કેસમાં થયો હતો? અહીંયા આપણને અલગ અલગ કેસ આપેલા છે, જેમાં KM નાણાવટી વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસ જે છે એના વિશે ચર્ચા કરેલી છે. ત્યારબાદ ગોલકનાથ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબ, ચંપકમ દોરાઈરાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ અને કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરેલા. તો આ તો આપણને ખ્યાલ હોય કે 1973માં આ કેશવાનંદ ભારતી કેસ જે છે એ થયેલો હતો. અહીંયા આપણે પહેલા કેસની વાત કરેલી છે, તો પહેલા સુધારાની વાત કરેલી છે, જે ક્યારે થયેલો હતો? 1951માં થયેલો હતો. આ સુધારાની કેટલીક બાબતોની જો વાત કરીએ તો એમાં અનુચ્છેદ 19 જે છે એમાં આપણને ખ્યાલ છે અનુચ્છેદ 19 જે છે એ સ્વતંત્રતાનો અધિકાર આપે છે. તો આમાંથી કેટલાક સ્વતંત્રતાના અધિકાર જે છે એ ઓછા કર્યા હતા, અથવા તો એના કેટલીક બાબતો જે છે એના ઉપર કાપ મુકાયો હતો. આ અનુચ્છેદ 19માં કાપ મુકાયો હતો. ત્યારબાદ અનુચ્છેદ 31A અને અનુચ્છેદ 31B જે છે એ આ પ્રથમ સુધારામાં ઉમેરવામાં આવ્યા હતા. અને સાથે સાથે અનુસૂચિ 9 જે છે એ અનુસૂચિ 9 જે છે એનો પણ ઉમેરો થયો હતો. તો આ પ્રથમ જે કેસ છે એ કયો છે? ચંપકમ દોરાઈરાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસનો કેસ જે છે એમાં પ્રથમ સુધારો થયો હતો. લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં
તારાંકિત કે અતારાંકિત જે છે એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? તો આ ફેક્ટ ઉપર ક્વેશ્ચન છે, જે તમે બંધારણની બુક વાંચેલી હોય તો તમને યાદ જ હોય કે આ પ્રશ્નો નક્કી કરવાનું કાર્ય જે છે એ કોના દ્વારા થશે? સ્પીકર દ્વારા થશે. અહીંયા આપણે તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને અલ્પસૂચક પ્રશ્નો જે છે એની થોડીક બાબતોની ચર્ચા કરીએ. તો તારાંકિત પ્રશ્નો એટલે કે એવા પ્રશ્નો કે જેમાં કોઈ મંત્રી, જે તે જવાબદાર મંત્રી છે, એનો જવાબ જે છે એ કેમાં આપશે? મૌખિકમાં આપશે, અને એમાં પેટા પ્રશ્નો જે છે એ પણ પૂછી શકાશે. અતારાંકિત પ્રશ્નો જે છે એમાં જવાબ જે છે કેમાં આપવાનો છે? લેખિતમાં આપવાનો છે, અને એમાં પેટા પ્રશ્નો પૂછી શકાશે નહીં. તથા આ જો અતારાંકિત પ્રશ્નો પૂછવો હોય તો ગૃહના સેક્રેટરી છે એને ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 21 દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે. સાથે સાથે અલ્પસૂચક પ્રશ્નો જે છે એની જો આપણે વાત કરીએ તો ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ નોટિસ આપી અને પ્રશ્નો પૂછી શકાશે. સાથે સાથે એનો પેટા પ્રશ્ન જે છે એ પણ પૂછી શકાય છે. તો આ આપણે 3 ફેક્ટ જે છે એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ ભારતના રાજચિહ્ન જે છે એનો ક્યારે સ્વીકાર થયો હતો? અહીંયા આપણને 4 તારીખ આપેલી છે: 22 જુલાઈ 1947, 24 જાન્યુઆરી 1947, 26 જાન્યુઆરી 1950 કે 24 જાન્યુઆરી 1950. તો અહીંયા આપણો જવાબ આવશે. આ આપણે કેટલીક બાબત જે છે એ યાદ રાખવાની. આપણને ક્યારેક ને ક્યારેક જીપીએસસીમાં ફક્ત 1 અને ફક્ત 2માં કેનો ક્યારે સ્વીકાર થયો તો એવો ક્વેશ્ચન પૂછી શકાય. આપણે શું યાદ રાખવાનું છે? 26 જાન્યુઆરી 1950. કેટલીક સાથે સાથે બાબતોની ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય પંચાંગ જે છે એનો સ્વીકાર ક્યારે થયો હતો? 22 માર્ચ 1947. રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947. રાષ્ટ્રીય ગાન 24 જાન્યુઆરી 1950 અને રાષ્ટ્રીય ગીત જે છે એનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950માં થયો હતો. એટલે કે આ બંનેનો સ્વીકાર એક જ દિવસે થયેલો હતો. તો એ રીતે યાદ રાખવાનું છે. ને રાજચિહ્ન જે છે એનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950, જે આપણા પ્રશ્નનો જવાબ છે. તો આવી રીતે સાથે સાથે ફેક્ટ જે છે એ પણ જોતા જવાનું. ત્યારબાદ માહિતીનો અધિકાર અધિનિયમ જે 2005માં ઘડાયો હતો, એના હેઠળ કોઈ હુકમના સંબંધમાં દાવા, અરજી અથવા તો બીજી કાર્યવાહી કર્યાના ક્યાં ન્યાયાલય જે છે એમાં દાખલ કરી શકાય છે? આમ જોવા જાય તો માહિતીનો અધિકાર જે છે એ રાજ્ય સરકાર અને જે તે સરકારી અધિકારી છે એને લાગતો વળગતો છે. માટે એમાં કોઈ પણ ન્યાયાલય જે છે એ પોતે કાર્યવાહી કરી શકાશે નહીં. માટે તાલુકા અદાલત જે છે એ પણ નહીં આવે, અને જિલ્લા કક્ષાની દીવાની અદાલત જે છે એ પણ નહીં આવે. તો આપણો જવાબ જે છે એ શું આવશે? અહીંયા ઉપરના પૈકી એક પણ નહીં. તો માહિતીનો અધિકારનો અધિનિયમ જે છે એ પણ આપણે જીપીએસસી લેવલે ઘણી વખત આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. ત્યારબાદ રાજ્ય માહિતી પંચે દરેક વર્ષ પૂરું થયા પછી માહિતી અધિકાર અધિનિયમ જે 2005 છે એની કલમની જોગવાઈઓ હેઠળ અમલીકરણ ઉપર અહેવાલ તૈયાર થાય છે. એની એક નકલ જે છે એ કોને મોકલવાની હોય છે? અહીં આપણને વિકલ્પ આપ્યા છે: સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન કે રાજ્ય સરકાર. તો આપણે હમણાં જ કીધું કે અદાલત જે છે એને કાંઈ લાગતું ઓળખતું નથી, અને વડાપ્રધાનને પણ મોકલવામાં આવતું નથી. એટલે કે જે તે રાજ્ય સરકાર છે એને આ આખો અહેવાલ જે છે એ આપવાનો હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે એના જેવો જ પાછો એક પ્રશ્ન છે માહિતીના આધારે. તો માહિતી પંચ જે છે એને કોઈ ફરિયાદ અથવા તો અપીલનો નિર્ણય કરતી વખતે એવો અભિપ્રાય થાય કે જાહેર માહિતી અધિકારીએ કોઈ વ્યાજબી કારણ વગર જ માહિતી માટે અરજી સ્વીકારવાની ના પાડી દીધી છે, તો તેવા કિસ્સામાં કેટલો દંડ કરી શકાશે? કેટલીક માહિતી જે એવી છે જેમ કે ડિફેન્સ છે, પછી ન્યુક્લિયરને લગતી છે, તો આવી માહિતી જે છે એ આપવા માટે માહિતી પંચ બંધાયેલ નથી, પણ અમુક બાબતો જે છે એની માહિતી ફરજિયાત આપવી પડે, અને જો તે ન આપે તો એના માટે જે દંડની રાશિ નક્કી કરાઈ છે એ છે 25,000થી વધારે નહીં. તો આટલા દંડની જોગવાઈ કરેલી છે. ત્યારબાદ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે
રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ જે છે એ ક્યારે તેની અસરકારકતા ગુમાવે છે? અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે? સંસદની બેઠક ચાલુ હોય ત્યારે અને સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે. જો ચાલુ હોય ને ત્યારે આપણો જવાબ શું આવશે? 6 અઠવાડિયાની અંદર જ આ રાષ્ટ્રપતિએ કરેલો વટહુકમ જે છે એ તેની અસરકારકતા ગુમાવે છે. પણ જો બેઠક ચાલુ ન હોય તો મહત્તમ 6 મહિનાના અંતે આ જે રાષ્ટ્રપતિ દ્વારા જે વટહુકમ કરેલો છે તે તેની અસરકારકતા ગુમાવે છે. તો આપણે એનું મેક્સિમમ જે વટહુકમ છે એની મેક્સિમમ અવધિની જો વાત કરીએ ને તો એ કેટલી આવશે? 6 મહિના અને 6 અઠવાડિયા. એટલે એની મેક્સિમમ અવધિ જે છે એ આટલી હોઈ શકે, આનાથી વધારે હોઈ શકે નહીં. કારણ કે આપણે એવું વિચારી શકીએ કે બેઠક જે છે એ 6 મહિનામાં એક વખત તો મળવી જ જોઈએ. તો એક દિવસ ધારો કે વટહુકમ બહાર પાડ્યો, એના 6 મહિના સુધી એક પણ બેઠક નથી ભરાણી, ત્યારબાદ એને બેઠક ભરવી જ પડશે, ફરજિયાત છે. બાકી તો લોકસભા જે છે એનું વિસર્જન થઈ જાય. અને આ જ્યારે બેઠક ભરાય એના 6 અઠવાડિયા સુધીમાં આ વટહુકમ જે છે એના ઉપર વોટિંગ થઈ જવું જોઈએ. તો આવી રીતે 6 મહિના અને 6 અઠવાડિયા એ એનો આન્સર આવશે. અહીંયા આપણો જે મુખ્ય પ્રશ્ન હતો એમાં આપણો આન્સર શું આવશે? કે બેઠક ચાલુ હોય તો 6 અઠવાડિયાના અંતે. ત્યારબાદ બંધારણના અનુચ્છેદ 29I અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશેષતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો આવા ક્વેશ્ચન જે છે એ જ્યારે આપણને પૂછાય ત્યારે આપણે વિચારતા થઈ જાય. કારણ કે આપણે વાંચેલું તો હોય પણ અહીંયા આપણે જોઈએ ને તો બધા આપણને સાચા જ લાગે. રૂઢિ, વિધિ, સંસ્કૃતિ, ભાષા, લિપિ, આવા અલગ અલગ, પછી ધર્મ આપેલું છે. તો આમાંથી આપણે જો એટલું ડીપમાં વાંચેલું હોય અથવા તો એટલું ધ્યાન દીધેલું હોય તો જ આપણને એનો આન્સર જે છે એ આવડી શકે. અહીંયા અનુચ્છેદ 29(1) અંતર્ગત જે ભાષા, લિપિ અથવા તો સંસ્કૃતિ જે છે એની વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર જે છે એ આપવામાં આવેલો છે. સાથે સાથે આપણે અનુચ્છેદ 29 જે છે એના વિશે જો ચર્ચા કરીએ તો અનુચ્છેદ 29 જે છે એ લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવા માટેનો અનુચ્છેદ છે. ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને પોતાની ભાષા જે છે, લિપિ જે છે તથા સંસ્કૃતિ એની જાળવી રાખવાનો અધિકાર જે છે એ આપેલો છે, જે આપણો પ્રશ્ન હતો એ. સાથે સાથે બીજી બાબત જોઈએ તો ભારતના કોઈ પણ નાગરિકને રાજ્ય દ્વારા રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના આધારે તેને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. આવી બાબત જે છે એ અનુચ્છેદ 29માં કરેલી છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. આગળના પ્રશ્નો સાથે ફરી પાછા નવા વિડીયોમાં મળશું. આભાર.